ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં। આજ આપણે વાત કરવાના છે 13 અને 14 એપ્રિલના જે મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે તેની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં વેવ સમિટ 2025 ક્યાં આયોજિત થશે? તો જવાબ આવશે મુંબઈ। વેવ સમિટનું આયોજન મુંબઈમાં થવાનું છે। હાલમાં ખુલતાબાદનું નામ બદલીને રત્નાપુર ક્યાં રાખવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રમાં। તો મહારાષ્ટ્રનું મિત્રો આ જે ખુલતાબાદ છે તેનું નામ બદલીને રત્નાપુર રાખવામાં આવેલું છે। હાલમાં ગ્લોબલ જસ્ટિસ લવ એન્ડ પીસ સમિટ 2025 ક્યાં શરૂ થઈ છે? તો જે UAEનું દુબઈ છે ત્યાં મિત્રો ગ્લોબલ જસ્ટિસ લવ અને પીસ સમિટ છે મિત્રો, એ શરૂઆત થઈ છે। તો દુબઈમાં 12 એપ્રિલ અને 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલ ગ્લોબલ જસ્ટિસ લવ એન્ડ પીસ સમિટ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। આ સંમેલન IM પીસકીપર આંદોલન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે મિત્રો, અને આનો હેતુ શું છે? તો જે 21 સપ્ટેમ્બર 2025 સુધીમાં 1 મિલિયન શાંતિ રક્ષકોને એકત્ર કરવાનો છે, જે કૃતજ્ઞતા, ક્ષમા, પ્રેમ, નમ્રતા, દાન, ધીરજ અને સત્ય જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપે છે। અને આ સંમેલન મિત્રો દર વર્ષે દુબઈમાં યોજાય છે મિત્રો, તો યાદ રાખજો દર વર્ષે ક્યાં યોજાય છે? તો UAEનું દુબઈમાં। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 1 કરોડ છોડ વાવનાર, વૃક્ષારોપણ કરનાર પદ્મશ્રી રામૈયાનું અવસાન થયું છે, તે કયા રાજ્યના છે? તો મિત્રો જવાબ આવશે તેલંગાણા। તો મિત્રો દરીપલ્લી જે આ રામૈયા છે તેઓ તેલંગાણાના એક પર્યાવરણવાદી હતા, જેમણે વૃક્ષો વાવવા અને પર્યાવરણની જાળવણી કરવા માટે તેમના પ્રયત્નો બદલ 2017માં પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 2017માં પદ્મશ્રીથી। તેમનું 12 એપ્રિલ 2025ના રોજ અવસાન થયું છે। તેમને વૃક્ષ મિત્ર અને જે વાનજીવી રામૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે વનજીવી રામૈયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા, અને તેમને અત્યાર સુધીમાં મિત્રો 1 કરોડ વૃક્ષો વાવ્યા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો 5મો કે હાલમાં કયા રાજ્યએ નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કર્યો છે? તો મિત્રો છત્તીસગઢનો પ્રથમ મિત્રો આ જે સેમિકન્ડક્ટર યુનિટનું મિત્રો રાયપુરમાં મિત્રો શરૂ કરવામાં આવેલો છે। તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ શુક્રવારે રાયપુરમાં રાજ્યમાં પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કર્યો છે। આ યુનિટ ચેન્નાઈ સ્થિત જે પોલીમેટિક્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્થાપિત કરવામાં આવશે। તો કઈ કંપની દ્વારા? પોલીમેટિક્સ જે ઇલેક્ટ્રોનિક્સ છે એના દ્વારા મિત્રો સ્થાપિત કરવામાં આવશે। આ ઉપરાંત આ પ્રોજેક્ટ 1143 કરોડનું રોકાણ કરશે, અને આ પ્લાન્ટ જે અદ્યતન ટેકનોલોજીવાળા ગેલિયમ નાઇટ્રેટ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન થશે, જે 5G અને 6G ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ છે। અને આ જે પહેલ છે એ સરકારના મેકિંગ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનને ટેકો આપશે। આગળનો ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યએ જાહેર ક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા માટે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી છે? તો જવાબ આવશે
તેલંગાણા. હાલમાં કુમુદિની લાખિયાનું જે અવસાન થયું છે તો તેઓ કોણ છે? તો તેઓ મિત્રો નૃત્યાંગના છે જેમનું હાલમાં નિધન થયું છે. તો કુમુદિની જે લાખિયાનું અવસાન તાજેતરમાં 12 એપ્રિલ 2025ના રોજ અમદાવાદમાં 94 વર્ષે થયું હતું. તેઓ લાંબા સમયથી મિત્રો ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા, જેના લીધે તેમનું નિધન થયું છે. અને જે કુમુદિની જે લાખિયા છે મિત્રો, તેમણે કદમ સેન્ટર ફોર ડાન્સ એન્ડ મ્યુઝિક નામની સંસ્થાની સ્થાપના કરેલી છે. એટલે કદમ નામની જે સંસ્થા છે એની સ્થાપના મિત્રો અમને કરેલી છે. આ ઉપરાંત કુમુદિની લાખિયા એક પ્રતિષ્ઠિત નૃત્યાંગના છે અને કોરિયોગ્રાફર હતા. તેમનું ભારતીય નૃત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન છે. તેમને આ વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2010માં પદ્મભૂષણ અને 1987માં મિત્રો પદ્મશ્રી એવોર્ડથી તેમને જેવા રાષ્ટ્રીય પુરસ્કારથી મિત્રો તેમને નવાજવામાં આવેલા છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કોઈ પણ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. હાલમાં DRDOએ સુખોઈ 30 MKI લાંબા અંતરના માર્ગદર્શક બોમ્બ ગૌરવનું સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું છે? તો ઓડિશામાં કર્યું છે મિત્રો. હાલમાં 2025ના વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો સિંગાપોરનું જે મિત્રો ચાંગી એરપોર્ટ છે ને એ પ્રથમ સ્થાને રહ્યું છે. તો 2025ના વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ તાજેતરમાં જાહેર થયો હોય, જે રેન્કિંગ સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2025 દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય. અને આ રેન્કિંગ મુજબ જે સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે ને સતત મિત્રો 13મી વખત વિશ્વનો શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે જાહેર થયું છે. કેટલામી વખત? 13મી વખત. દિલ્હીનું મિત્રો ઇન્દિરા ગાંધી જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ એરપોર્ટમાં જાહેર કરવામાં આવ્યો છે. તેનો વૈશ્વિક સ્તરે કેટલામો નંબર છે? 32મો નંબર છે. અને 2024માં તેનો 36મો હતો. એટલે ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે દિલ્હીનો, એનો ક્રમ કેટલો છે? 32મો છે. ગોવાનું જે મનોહર પર્રિકર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે મિત્રો, એને પણ સૌથી સ્વસ્થ એરપોર્ટનો ખિતાબ મળ્યો છે. આ ઉપરાંત મિત્રો જે બેંગ્લોરનું કેપાગોંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે મિત્રો 48મા ક્રમાંકે રહ્યું છે અને 2024માં તે 58મા ક્રમાંકે હતું. હાલમાં આસિયાન ભારત માલ વેપાર કરાર સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ક્યાં પૂર્ણ થઈ છે? તો નવી દિલ્હીમાં પૂર્ણ થઈ છે. હાલમાં કયું રાજ્ય જાત્રા ઉત્સવનું આયોજન કરી રહ્યું છે? તો જવાબ આવશે ત્રિપુરા. ત્રિપુરા રહ્યું ને એ મિત્રો જે જાત્રા ઉત્સવ છે એનું આયોજન કરી રહ્યું છે. હાલમાં રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 13 એપ્રિલના દિવસે રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ દર વર્ષે 5 એપ્રિલના રોજ ભારતમાં ઉજવવામાં આવે છે. આ ઐતિહાસિક દિવસ 1919માં ભારતમાં પ્રથમ મર્ચન્ટ શિપ LS લોયલ્ટી મુંબઈથી લંડન સુધીની પ્રથમ સફર મિત્રો માટે નીકળ્યું હતું. તેની યાદમાં મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત આ ઘટના ભારતીય શિપિંગના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન હતી, કારણ કે તે સમયે દરિયાઈ માર્ગ ઉપર બ્રિટિશનું વર્ચસ્વ હતું અને શિપિંગ ઉદ્યોગનું સન્માન. આ દિવસ ભારતીય શિપિંગ ઉદ્યોગ અને તેના વિકાસના યોગદાનમાં લોકોનું સન્માન કરે છે. આ ઉપરાંત આર્થિક મહત્ત્વ શું છે આ દિવસનું? તો કે જે રાષ્ટ્રીય મેરીટાઈમ
દિવસ દરિયાઈ વેપાર અને અર્થતંત્રમાં જે શિપિંગ ઉદ્યોગનું મહત્વપૂર્ણ જે ભૂમિકા છે એ વિશે જાગૃતિ લાવે છે અને દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણની જાળવણીમાં મહત્વપૂર્ણ ભાર મૂકે છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. આ કરંટ અફેર તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.